ડેન્ગ્યુથી દર વર્ષે ભારતમાં અસંખ્ય લોકો જીવ ગુમાવે છે અને ડેન્ગ્યુનો કોઈ ઇલાજ નહોતો એવા સમયે વેક્સિનની રાહ જોવાતી હતી કે જો વેક્સિનની શોધ થઈ જાય તો ડેન્ગ્યુનો સામનો કરી શકાશે। એવા સમયે ક્યુડેંગા વેક્સિનને ભારતમાં મંજૂરી મળવી ખૂબ મોટી વાત એટલા માટે પણ છે 4 વર્ષની ઉંમરથી 60 વર્ષની ઉંમર સુધીના લોકો આ વેક્સિન લઈ શકશે। જેમને પહેલાં ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે એમના માટે પણ આ વેક્સિન છે, પણ ક્યુડેંગા વેક્સિન છે એનું જે પરિણામ છે, ટકાવારી જે જોવા મળી છે, લગભગ 20,000 લોકો પર આ ક્યુડેંગાનું પરીક્ષણ કરવામાં આવ્યું, ભારતીય લોકો પર, અને એમાં જે ક્યુડેંગાની અસર, પોઝિટિવ અસર 80% લોકોમાં જોવા મળી। એટલે જે એનું રિઝલ્ટ છે વેક્સિનનું કે જે ડેન્ગ્યુને ખાળે છે એ 80% પ્લસ જેટલું જોવા મળી રહ્યું છે। દેશના અંતે ડેન્ગ્યુના આરોગ્યથી મળેલી એ મોટી રાહત કે જ્યાં અંતે ડેન્ગ્યુની વેક્સિનને ડીસીજીઆઈએ મંજૂરી આપી દીધી છે। ક્યુ ડેન્ગ્યુના નામની વેક્સિનને ડીસીજીઆઈએ મંજૂરી આપી દેશમાં 4 થી 60 વર્ષના લોકોને આ વેક્સિન છે તે આપી શકાશે। ડેન્ગ્યુએ દેશમાં અનેક લોકોના જીવ લીધા છે। જાપાનની ફાર્મા કંપની તકેદાએ તૈયાર કરી છે આ વેક્સિન। ક્યુ ડેન્ગ્યા વેક્સિનના કુલ 2 ડોઝ એ ડેન્ગ્યુ પીડિતને લગાવવામાં આવશે। બંને ડોઝ વચ્ચે 3 મહિનાનું રાખવામાં આવશે અંતર। 20 વર્ષમાં ભારતમાં ડેન્ગ્યુના કેસમાં 11 ગણી વૃદ્ધિ થઈ છે, ત્યારે દેશમાં વર્ષ 2025માં ડેન્ગ્યુના 1.13 લાખથી વધુ પણ કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે અને તેની વચ્ચે હવે દેશને મળી ચૂકી છે ડેન્ગ્યુ સામે લડત આપવા માટેની એ વેક્સિન ક્યુડેન્ગા નામની આ વેક્સિન કે જે જાપાનની ફાર્મા કંપની તકેદાએ તૈયાર કરી છે। ભારતની અંદર તેમને મંજૂરી આપી દેવામાં આવી છે। સાથે જ ડીસીજીઆઈ દ્વારા પણ આમનું એ તમામ પરીક્ષણ કર્યા બાદ તેને મંજૂરી આપી દેવામાં આવી છે। હવે ડેન્ગ્યુ જે પીડિત લોકો હશે તેમને મોટી રાહત મળશે અને સાથે સાથે જે આંકડાઓ સામે આવ્યા છે કે ડેન્ગ્યુનો વ્યાપ વધી રહ્યો છે તેની સામે પણ હવે ક્યાંક રાહત મળી શકે છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના એ ડેન્ગ્યુના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જ્યારે ચોમાસાનો સમય આવે ત્યારે કેટલાય લોકો આનો ભોગ બનતા હોય છે। આ જાપાનની તકેદ કંપનીએ કે જેનું વેક્સિન જે બનાવવામાં આવ્યું હતું એ હવે ભારતમાં તેમને મંજૂરી આપી દેવામાં આવી છે। બિલકુલ, આમ તો ઘણા લાંબા સમયથી તકેદા કંપની છે એ ડેન્ગ્યુ સામે વેક્સિન માટે સંશોધન કરી રહી હતી। અંતે WHOએ એને પરવાનગી આપી દીધી જ્યારે ક્યુડેંગાના રિઝલ્ટ WHOમાં સબમિટ કર્યા તકેદા કંપનીએ, અને એ પછી ભારતમાં જે આ પ્રકારની વેક્સિન અથવા દવાઓનું વિતરણ કરવું હોય તો જેની મંજૂરી લેવી પડે છે, એટલે કે DCGI, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, એની મંજૂરી મળે એ પછી બજારમાં કોઈ પણ વેક્સિન કે દવા ઉપલબ્ધ થઈ શકે છે। અત્યારે સૌથી અગત્યના સમાચાર એ છે કે જ્યારે ડેન્ગ્યુથી દર વર્ષે ભારતમાં અસંખ્ય લોકો જીવ ગુમાવે છે, અસંખ્ય લોકોની જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે, કેમ કે ઘણી બધી વાર ડેન્ગ્યુ પીડિતોને બીજી પણ ઘણી સમસ્યાઓ, શારીરિક તકલીફ થતી હોવાનું સામે આવી ચૂક્યું છે, અને ડેન્ગ્યુનો કોઈ ઇલાજ નહોતો એવા સમયે વેક્સિનની રાહ જોવાતી હતી કે જો વેક્સિનની શોધ થઈ જાય તો ડેન્ગ્યુનો સામનો કરી શકાશે। કેમ કે આપણે ભૂતકાળમાં આ જ પ્રમાણેની પીડા મેલેરિયા જેવા રોગ માટે પણ જોઈ ચૂક્યા છીએ, અને એ પછી ડેન્ગ્યુના કારણે પણ ઘણા બધા લોકોના જીવ જતા આપણે જોયા છે। એવા સમયે ક્યુડેંગા વેક્સિનને ભારતમાં મંજૂરી મળવી ખૂબ મોટી વાત એટલા માટે પણ છે 4 વર્ષની ઉંમરથી 60 વર્ષની ઉંમર સુધીના લોકો આ વેક્સિન લઈ શકશે। જેમને પહેલાં ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે એમના માટે પણ આ વેક્સિન છે, અને જે લોકો તકેદારીના ભાગરૂપે વેક્સિન લેવા માગતા હોય 2 ડોઝ રહેવાના છે આના, અને બંને ડોઝ વચ્ચે 3 મહિનાનું અંતર રહેશે। પણ ક્યુડેંગા વેક્સિન છે એનું જે પરિણામ છે, ટકાવારી જે જોવા મળી છે, લગભગ 20,000 લોકો પર આ ક્યુડેંગાનું પરીક્ષણ કરવામાં આવ્યું, ભારતીય લોકો પર, અને એમાં જે ક્યુડેંગાની અસર, પોઝિટિવ અસર
80% લોકોમાં જોવા મળી, એટલે જે એનું રિઝલ્ટ છે વેક્સિનનું કે જે ડેન્ગ્યુને ખાળે છે એ 80% પ્લસ જેટલું જોવા મળી રહ્યું છે. એટલે આ રીતે જોવા જઈએ તો ખૂબ જ મોટી રાહત છે. ડેન્ગ્યુની બીમારી જ્યાં વધારે છે એવા વિસ્તારોમાં ક્યુડેંગા અવેલેબલ થશે. હજુ સુધી જો કે ક્યુડેંગા વેક્સિન કઈ રીતે બજારમાં આવશે, ખાનગી કંપનીઓ લઈને આવશે કે સરકાર દ્વારા જ એ ડોઝ પૂરો પાડવામાં આવશે, એને લઈને સ્પષ્ટતા નથી ને એટલા માટે જ એ સ્પષ્ટતા પણ નથી કે ક્યુડેંગા વેક્સિન કેટલા રૂપિયામાં બજારમાં ઉપલબ્ધ થશે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે ડેન્ગ્યુના કેસ સામે હવે વેક્સિન છે તે આવી ચૂકી છે, એટલે કે ડેન્ગ્યુના પીડિત લોકો હોય તેમને ક્યાંક ને ક્યાંક હવે આંશિક રાહત મળશે. 80,000 કરતાં પણ વધારે લોકોનું પરીક્ષણ ને ત્યારબાદ હવે ભારતમાં WHO દ્વારા એ જાપાનમાં તૈયાર થયેલી આ જે વેક્સિન છે તેને ભારતની અંદર મંજૂરી આપી દેવામાં આવી છે. 4 થી 60 વર્ષના વ્યક્તિને આનો ડોઝ છે તે પણ આપી શકાશે. આવનારા દિવસોમાં ડેન્ગ્યુ સામે લડવું હવે વધારે સરળ બનશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.